કોળી સમાજના દિગ્ગજ નેતા અને સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ બગદાણાના કોળી યુવકને ફટકારવાના કેસમાં માયા આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થતા એક નિવેદન આપ્યું છે અને તેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થાય છે, હત્યાના પ્રયાસની ઘટના બને છે અને આ મામલે ફરિયાદી પોતે આરોપ લગાવે છે। હાસ્ય અને ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરના સામે અને જયરાજ આહિરની સીટ પૂછપરછના અંતે ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામે છે અને આ જ મામલામાં કોળી સમાજના દિગ્ગજ નેતા અને સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ ગઈકાલે નિવેદન આપતા કહ્યું છે કે આ કેસની તપાસ અત્યારે સીટ કરી રહી છે અને સરકાર પણ પોઝિટિવ છે અને જે પ્રકારે સીટ તપાસ કરી રહી છે અને જે કોઈ દોષિત હશે તેના સામે ચોક્કસપણે કાર્યવાહી થશે। અને સૌથી પહેલા તેમનું આ નિવેદન ફરી એક વખત આપ સાંભળી શકો છો। રાજ્ય સરકારે અમે બધા મંત્રીમંડળમાં મારી સાથે છીએ, પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને અમે જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેને પણ સોંપ્યું, એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે। એમાં જે કાંઈ નીકળશે એ સરકાર પણ એના માટે ખુલ્લા મને છે કે એના માટે પગલાં લેવાશે। કોઈ પણ હોય તો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે ને એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે। જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા, જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે। જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી। પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે। પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે। આમ કુંવરજી બાવળિયાએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને તેમણે સીટ અને સરકાર આ મામલે પોઝિટિવ છે તેવું કહ્યું હતું અને અંતે ગઈકાલે સાંજે ધરપકડ કરે છે જયરાજ આહિરની આ ભાવનગરની પોલીસ। અને આજે કુંવરજી બાવળિયા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરતા લખે છે કે સત્યમેવ જયતે, તેમનું એક સૂચક નિવેદન માનવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં જે પ્રકારે અત્યારે કોળી યુવક નવનીત બાલદિયાને ન્યાય મળ્યો છે, જયરાજ આહિર પર આરોપ લાગતા તેની પુરાવાના આધારે ધરપકડ કરી છે અને હવે કોળી સમાજના આગેવાનો પણ આ મામલાથી સંતુષ્ટ દેખાઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।